ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. એન્ડ આજે મારા માટે એક સરપ્રાઈઝ થઈ ગયું, જોરદારનું એક સરપ્રાઈઝ થઈ ગયું. મોસ્ટલી મારાથી કંઈ આઈટમ એવી કંઈ બનતી નથી, પણ આજે મેં બનાવ્યા છે સોજીના મોમોઝ. લુક એટ ધીસ. આની અંદર પણ બીજા એક છે. આને હજુ સ્ટીમ કરવાના બાકી છે. અમે ફિલિંગ એ બધું ભરીને મૂકી દીધું છે. અને આ કેવી રીતે બનાવવાના અને એની ફિલિંગમાં શું હોય એ બધું જ મેં વિડીયોઝ બનાવ્યા છે. તો હું બહુ જ મસ્ત બન્યા છે. હા, હજી ટેસ્ટ નથી કર્યા, ખાલી લુકમાંથી જ ખબર પડે છે કે મને તો બહુ ગમ્યા. મજા આવી બનાવવાની. થોડા ટફ બી છે, થોડા ઇઝી બી છે. બહુ ઇઝી બી નથી, બહુ ટફ બી નથી. જે છે ને એ મેઇન સૂજીના બેટર, મીન્સ કે લોટ એનો બાંધવાનું હોય છે સૂજીનું. તો સૂજીનો લોટ બાંધવાનો એ થોડોક ટાઈટ અને થોડોક લૂઝ એ ટાઈપનું બાંધવાનું હોય. અને એને જે બનાવવાનું અંદર ફિલિંગ નાખીને જે આ કરવાનું હોય છે ને, એ બહુ અઘરું છે, બહુ અઘરું છે. આવડી જશે, બનાવી દઈશું. એક બે મોમોઝમાં એવું થયું, ફાયું નહીં આમાં કરતા, પણ પછી ફાઈ ગયું. મજા આવી ગઈ બનાવવાની. હવે લીંગેનું પડ્યું છે, એને હું નાસ્તા ચા બનાવી છે, તો એને હું નાસ્તામાં એના થેપલા, એના પરોઠા બનાવી દઉં. ઓકે. કેવા બન્યા આકાશ? બહુ જ મસ્ત બન્યા છે આજે તો. બંને શું કરી રહ્યા આપણે જોઈએ. ચલો, તમે બંને શું કરો છો મારા કિચનમાં? ઓય, એનાથી ના કરાય, સાણસીથી કર. નિયાર તારા ઉપર પડશે ને તો વાગ. ઇટ્સ માય કિચન. ગરમ પાણી પીવું છું તું? ડિંગુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે મારો છોકરો આવ્યો છે. હા, મારા પેટ ઉપર ને એવી રીતે સૂઈ જાય. જો આ મેં બનાવ્યા છે આજે પનીર, પછી કોબીજ, ગાજર એ બધાના પરોઠા બનાવ્યા છે. આમ ધૈર્ય ખાય છે. નિયાને નાવાનું હજુ બાકી છે. ડીંગુબેન, ચલો અમે ચા નાસ્તો ને બધું કરી દીધું છે. હવે વાગ્યા છે 10:30. આ છોકરાઓને ફ્રેશનઅપ કરી દઈએ, પછી કંઈક કરીએ આજે. બતાવજે જીંગુ, બતાવજે. ઓ બાપરે, કેટલો ક્યુટ લાગે છે છોકરો. આ છોકરાની ટોપી તૂટેલી છે. ટોપી પહેરો, ટોપી પહેરો. એ ચસ્સા પહેરો, ચસ્સા. આને છોકરો બનવાનું બી ઈચ્છા થાય છે. એને છોકરો બનવો છે. ચસ્સા પહેરો. આ ચસ્સા ક્યાં ગયા ડીંગુ? છોડ દે. ડીંગુ મને બતાવજે.
ચસ્સા પહેરાય, ચલો ચસ્સા પહેરાવો, ચસ્સા. નિંગુ મને બતાવજે, નિંગુ મને બતાવજે તારું મોઢું. અરે વાહ, અરે મારો છોકરો. ગુબ્બારે વાલા. રમો. જો મારા ઘરમાં ક્રિકેટનું મેદાન બનાવી દીધું આ લોકોએ. જો બતાવું, જો જો આ એક મોટો ક્રિકેટર, એક આ નાની બોલર, નાની બોલર. અને આ ક્રિકેટ, આ ક્રિકેટર, આ યુટ્યુબર, આ ક્રિકેટર, આ ડોક્ટર, આ બધું ટર ટર ટર. યુટ્યુબર, ડોક્ટર, ક્રિકેટર, ઓલરાઉન્ડર. આહા 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 આહા. એ 6. અને જો પાછળ મારું ટીવી ફૂટ્યું, ટીવીને કંઈક થયું તો આનાથી ડબલ મોટું ટીવી લવડાવીશ તારા પપ્પા જોડે. બરોબર ને ગાઈસ? ચલો હવે કેટલા વાગી ગયા બાપરે. જો મારી નહીં તો બોલ જ નાખતા નહીં આવડતું. એ બાપરે. નિયા વ્યવસ્થિત ધીમે ધીમે. જો ગાઈસ બધા જમવા બેઠા છે, પોતાનો જ બ્લોગ જોઈએ છીએ અમે અહીંયા. ડીંગુ આ છોકરાઓ જુઓ, જો કઈ ખાઈને બેઠા તોય જો પાછી કેરી. આ જો આ ધૈર્ય મારા ઘરે આવીને ભૂત જેવો લાગે, ખબર નહીં કેમ લાગે. અને મને શીખવાડે તો આવ્યો. મારી ડીંગુ સુઈ ગઈ, મારી ડીંગુ સુઈ ગઈ. આનું એક જ ચાલતું હોય, ટીવી ટીવી ટીવી. જો અમે લોકો કોઈ ઊંઘ્યું જ નહીં આજે, બસ વાતો 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 કરી અને આવું ખા ખા કરવાનું બસ. આ છોકરી ઉપવાસ કરીને આટલું બધું ખાય ને થાય કે મેં તો કઈ ખાધું, મતલબ વો અલગ ही लेवल का बंदा था. કરે ખાવા માટે, આમ ખાવા નહીં મળતું. આજે અમારા ઘરે ડિનરનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. મસ્ત મજાનું દાળ ભાત શાક રોટલી, પનીરનું શાક, હાંડવો, બધું મસ્ત મસ્ત બનાવવાનું છે આજે તો. ગાઈસ આ જો શ્રીખંડ ખાઈ રહી છે, લોકો જમવા બેઠા છે અને આ છોકરો રાહ જોવે છે એના પપ્પાની. મારા પપ્પા ગાલે આવણ હું ખાવ. વાગી તું શું ખાય છે ડીંગુ? હા ચમચી ખાય? કેવું બન્યું નિયા? બહુ સરસ. એ જો છોકરી ટ્યુશન થી આવી ગઈ. સર આજે બોલ શું બનાવ્યું હશે તારું ફેવરેટ? તું જે જે ડિમાન્ડ કરીને ગઈ હતી ને એ બનાવ્યું મેં. બોલ. હા અને બીજું? हाँ थैंक यू. के मेरे भैया खाना खा रहे हैं, मेरे माता भी खाना खा रही है, मासी फिर दीदी और ये रहे मम्मी. मम्मी को बोला ही नहीं, बोला बोला
पल्ला पल्ला और ये रहे पापा और ये चुटकुचा डॉन હે ગાઈસ દેખીએ જો કોણ પોતું મારે છે કેટલું મસ્ત કામ કરે છે જો હું અને ડીંગુ અમે નેટફ્લિક્સ પર મૂવી જોઈએ છીએ મૂવી સર્ચ મારીએ છીએ જેથી અમે રાત્રે મૂવીનો પ્રોગ્રામ કરી શકીએ અને આ પાગલ મારું બચ્ચું ડીંગુ મારું ડીંગુ चीटू मालू ઓ આજાબેન આજા પાણી ક્યાં ભરવા જાવ છો તમે? જો ગાઈસ કેટલો ગંદો લાગે છે આ ના ચોખ્ખો ચોખ્ખો અમારે હું તો ચોકી તું તો ઓલરેડી બહુ ડાઈ ડાઈ છે. ડિંગ્સ ક્યાં જાવ છો? બાબા बाबा चलो। पर सबसे पहले बाबी बोलती तो हम लोग को जमीने क्या रही थी ગાડી બેસન બેસન દાદા કે ચલો આટો મારો ના ના નહીં આવડતી દાદા કે ચલો આજે બહુ થાકી ગયા हमारे घर मेहमान आए तो हम थक गए બહુ થાકી ગયા જો બધા કેવા સુઈ ગયા આજે અમારો આ હોલ નથી લાગતો જો આજે શું લાગે ખબર નહીં ભરચક લાગે છે. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.